કાલુપુર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા હાથીખાના નવો વાસમાં 300 વર્ષ જૂના રામદેવજી મહારાજના મંદિરનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પોળના રહીશોના જણાવ્યા અનુસાર આ મંદિર 300 વર્ષ જૂનું છે અને લોકો માટે આસ્થાનું પ્રતીક છે. પોળના અનેક લોકોને રામદેવજી મહારાજના સાક્ષાત પરચા મળેલ છે, ત્યારે 4 દિવસ ચાલનારા ભવ્ય મહોત્સવમાં રાસ ગરબા, સત્યનારાયણ ભગવાનની કથા તથા નવચંડી હવન કરવામાં આવ્યા હતા. સાથે જ રામદેવજી મહારાજના વાજતે ગાજતે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસ ચાલનારા આ મહોત્સવમાં અંદાજિત 5000 જેટલા લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. અમદાવાદના ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ હવે વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં કોર્પોરેશનની 8 ટીમોએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી, જેમાં શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા અને 3 કલાકમાં જ 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 10 હિટાચી મશીન અને 5 જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી આ કામગીરી કરાઈ હતી. સાથે જ વિસ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે લઘુમતી સમાજના 2 યુવક ગેરેજમાંથી બાઇક લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકા કરી ગરદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી શર્ટ પણ નીકળી ગયું હતું. તો સામે બંને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી, પરંતુ બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા. સમગ્ર મામલે નિકોલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.